બધા જ ભાગ્યશાળી બેસજો. 11 લકી ડ્રો છે, એમાં તો 3 તો ચાંદીના સિક્કાઓ છે. ભાગ્યશાળી વિચાર કરો, વિચાર કરો કે બાકી કેટલી કેટલી સરસ મજાની વસ્તુઓ છે. એટલે ખરેખર આ માણવા જેવી છે, નિહાળવા જેવી છે. અને આ જોતા જોતા આપણને પણ બુદ્ધિ બીજ અને સમ્યક્ત્વ નિર્મળ થાય, મજબૂત થાય અને આપણા આત્માનું કલ્યાણ થાય. તો ભાગ્યશાળી અને સાથે સાથે હા એ તો ભૂલી જ ગયો કે ભાગ્યશાળી તમે બધા જ અહીંયા બેઠા છો અને આજે નેમિનાથ પરમાત્માનું ચવન કલ્યાણ સાથે જન્મ કલ્યાણ અને દીક્ષા કલ્યાણ આ નિમિત્તે આપણા સંઘ દ્વારા જ આંબેલ શાળાની અંદર સાધર્મિક ભક્તિનું પણ સરસ મજાનું ફરસાણ, મીઠાઈ વગેરે દ્વારા ભોજન, સ્વાદિષ્ટ એવું ભોજનની પણ આ બધી જ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સારામાં સારા આ ગિરનારની અંદર એટલે કે પરમાત્માની દ્વારિકા નામની નગરીની અંદર રસોઈયા પણ સારામાં સારા બોલાવીને સ્પેશિયલ વાનગીઓ બનાવીને અને તમારા માટે ભોજનનું પણ સરસ મજાનું અહીંયા આયોજન કરવામાં આવેલું છે. એટલે દરેક ભાગ્યશાળી બેસજો જ, કોઈએ જવાનું નથી. અહીંયાથી પાસ પણ તમને આગળના પ્રસંગોની અંદર આપવામાં આવશે અને એ પાસની સાથે આ પ્રસંગ પૂરો થયા પછી જ ત્યાં સાધર્મિક ભક્તિ શરૂ થશે. એ પહેલા શરૂ નહીં થાય. એટલા માટે બધા જ ભાગ્યશાળી અહીંયા બેસજો. નેમિનાથ પરમાત્માનું આખો કાર્યક્રમ આપણે નિહાળવાનો છે. આજે રવિવાર છે, કોઈ ચિંતા ના કરો. તમારે ઘરે રસોઈ બનાવવાની નથી. અહીંયા બધું જ આયોજન કર્યું છે. સારામાં સારા રસોઈયા વગેરે બોલાવીને અહીંયા આંબેલ શાળાની અંદર એટલે કે દ્વારિકા નામની નગરીમાં આખું ભોજનનું સારામાં સારા રસોઈયા તમારા માટે આમ નક્કી કરીને લાવવામાં આવ્યા છે. અને પછી તમે એમ કહો કે સમય, ભાગ્યશાળી અહીંયા સમય દેખવાનો નથી. ભગવાનની ભક્તિની અંદર તો બધું જ ભૂલી જવાનું હોય ત્યારે જ સાચી ભક્તિ થાય. તો ચાલો આપણે ફરી પાછા આ જ કાર્યક્રમની અંદર આગળ. આજે હું પરમ સૌભાગ્યશાળી છું. પ્રિયવંદના, મહારાણીનું સ્વાસ્થ્ય તો સારું છે ને? અરે મહારાજ, તમે તો કુંવરનું નથી પૂછતા અને રાણીની ચિંતા કરો છો. રાણીબાનું સ્વાસ્થ્ય એકદમ સરસ છે. હે પ્રિયવંદા, તે મારા લાલને દેખ્યો કેવો છે? કહેતો ખરા. હે નરનાથ, કુંવરજીના રૂપનું શું વર્ણન કરું? તેમનું સુંદર સલોનું રૂપનું જોઈને તું બધું જ ભૂલી જાઉં છું. તેમના ગોરા ગુલાબી ગાલ, નાના મખમલી પગ, ગુલાબની પાકડી જેવી સુંદર આંખડી, સૂરી પતલા હોઠ. હે મહારાજ, આ પુત્ર તમારા કુલનું નામ રોશન કરશે, જગતમાં મહાન થશે. પ્રિયવંદા, જે પુત્ર રત્નના સમાચાર મને આપ્યા છે તેનાથી મારા રોમ રોમમાં અમૃતનું સિંચન થયું છે. મારા હૃદયમાં આનંદના દીપક પ્રગટ્યા છે. તે આજે તારું નામ સાર્થક કર્યું છે. આજે હું તને 7 પેઢી સુધી નહીં ખૂટે એટલું ધન આપીશ. લે પ્રિયવંદા, લે. લે પ્રિયવંદા, લે, આનંદ કર. વાહ મહારાજ, જુઓ નગરજનો, પુત્ર જન્મની ખુશીમાં આપણા મહારાજે મને કેટલું બધું આપ્યું છે કે મારી 7 પેઢી સુધી નહીં ખૂટે. લો, તમે પણ લો. જય જય
સાત બેસીને ભક્તિ નથી કરવી. આવી ભક્તિ આપણે રોજ કરતા હોઈશું, પણ આજે આવી ભક્તિ ના થાય. નેમિનાથ દાદા આવી રહ્યા છે. દરેકના હાથની તાળીઓ. એક મિનિટ જરા શાંતિ રાખજો. ભાગ્યશાળી ખરેખર આ જેટલા વ્યક્તિઓની અનુમોદના કરીએ ને એટલી ઓછી. નામી અનામી દરેક વ્યક્તિઓએ આ કાર્યક્રમની અંદર ખૂબ સારો સાથ સહકાર આપ્યો. એટલા માટે ભાગ્યશાળી આજે પ્રિયવંદના દાસી, આજે દીકરી પ્રિયવંદના દાસી બની હતી, તે એચપી કાપડિયા સ્કૂલની જ વિદ્યાર્થીની છે અને સાથે સાથે આ પ્રેક્ટિસ વગેરે કરાવનાર તેવા એચપી કાપડિયા સ્કૂલની અંદર જે પાઠશાળા ચાલી રહી છે અને એના અંતર્ગત જે શેફાલીબેન મહેરાવે તેઓએ પણ ખૂબ ખૂબ સાથ સહકાર આપ્યો છે. તેઓએ પણ રાત દિવસ એક કરીને દરેક પાત્રનું વ્યવસ્થિત કાર્ય થાય. અને મને ખબર છે કે અહીંયા આજે સૌથી પહેલા હોલની અંદર એન્ટ્રી થઈ હોય ને તો આ શેફાલીબેન અને મહેરાબેન સૌથી પહેલા. હું એમને ઓળખ્યો નતો, પણ અહીંયા આવ્યા હું આમ આવ્યો અને એમણે મને કીધું કંઈક વાર્તાલાપ થયો, તો એ જે પણ વાર્તાલાપ થયો, પણ મને ખ્યાલ છે કે શેફાલીબેન અને મહેરાબેન આજે સૌથી પહેલા દરેક ભાગ્યશાળી આવીને એની પહેલા હસમુખભાઈ પૂજારીને પણ ખબર છે કે સૌથી પહેલા આવી ગયા. અને સાથે સાથે રૂપાબેન કાપડિયા તેઓએ પણ ખૂબ ખૂબ આમાં સાથ સહકાર આપ્યો. રૂપાબેન કાપડિયા તેઓએ પણ ખૂબ સાથ સહકારની સત્તા કરી. આપણા પાસાનું ગૌરવ એવા બંને બહેનો તે પણ સ્ટેજ ઉપર આવે. ખરેખર ભાવનાબેન તે પણ પધારો. ખરેખર તમે પણ પાઠશાળાની અંદર ધીરજબેન આ પાઠશાળાની અંદર આ બાળકોને તૈયાર કરી અને મને ખબર છે કે આગળ એ શિબિર જે 18 પાપસ સ્થાનકની થઈ તેમાં પણ આ બાળકોને તૈયાર કરાવનાર આ જ બહેનો તેઓએ પણ 18 પવિત્રતામાં નેગેટિવ પોઝિટિવ તૈયાર કરનાર આ જ બહેનો તેઓ ખરેખર બાળકોને ખૂબ આગળ વધારી રહ્યા છે. અને રિંકલબેન આ અભ્યાસ શક્તિને વંદન કરીને જોરદાર અનુમોદના કરી આપણે. લહેરાતો દરેકના હાથ ઊંચા તમારા ધગધગતા હૈયે નેમિનાથ દાદાનું સ્વાગત કરવાનું છે. એક પણ અહીંયા એવું ના હોવું જોઈએ જે ખાલી હાથે બેસી રહે. નાના બાળકોથી લઈને દરેક મોટી ઉંમરના દરેક પુરુષ અને વડીલોને મારી એટલી વિનંતી, હે જાગ્યો રે જાગ્યો રમના કેમ મારે ઝૂકે છે, જાગ્યો રે જાગ્યો રમના કેમ મારે ઝૂકે છે. ધન્ય બન્યું છે. મારો જન્મ સફળ થયો છે. આજે મને
દેવાદિદેવ પરમાત્માના પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, જે સંસારના કરોડો પુરુષોને મળતું નથી. આજે હું એનો ગર્વ અનુભવું છું. હે પરમાત્મા, આજે તારા પિતા બનવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું અને એનું પાત્ર ભજવવાનું મને મોકો મળ્યો છે. હે પરમાત્મા, હું તારી પાસે એ જ માંગુ છું કે મને ભક્તિ આપ અને આ ભવના ફેરામાંથી મને મુક્તિ આપ. દેવગુરુ, સકળ સંઘ તેમજ પરમાત્મા, મારા કોટી કોટી વંદન, મારા કોટી કોટી વંદન. રિંકુબેન હોય તો અહીંયા આવી જાય, કારણ કે રિંકુબેન અને પ્રદીપભાઈ એ પણ જબરજસ્ત આપણા પાયાના જોરદાર સેનાપતિઓ છે. એમના માટે પણ જોરદાર તાળીઓ પાડી દઈએ. પ્રદીપભાઈ સ્ટેજ પર આવો, એક મિનિટ જોરદાર તાળી પાડી દો. પ્રદીપભાઈ સાયલેન્ટ વર્કર આપણે સેનાપતિ. અને રિંકુબેન ક્યાં ગયા? ભાવનાબેન, રિંકુબેન એમને પણ કહી દેજો. સાહેબજી બધા વતી યાદ કરી કહું છું તમારા વતી, જે ચોકસાઈથી, જે પ્રિસિશનથી, જે ખરેખર મહેનત કરાઈ છે ને, એક ઇંગ્લિશમાં કહેવત છે કે સ્મોલ થિંગ્સ મેક પરફેક્શન બટ પરફેક્શન કેન નેવર બી અ સ્મોલ થિંગ. એમનું જે એમને અમલ કર્યો છે ને, એમની ખૂબ ખૂબ અનુભવ છે. અને પાત્ર જો કામ ના કરે ને, એ એક વધારે આંબેલ કરી નાખે. આપણા કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે તમારે જીવતા રહેવું પડે. જોરદાર તાળી પાડી દો. આ તો એક ટ્રેલર है, पिक्चर अभी बाकी है. क्या दिनेश हॉल में क्या टागोर हॉल में मेरी बहनों क्या दिया ડીકે પટેલ હોલ માં ના નવો શેલા હોલ થયો છે. નવો શેલામાં જોરદાર થયો ઓડિટોરિયમ. આ સાહેબજીને તકલીફ પડી જાય તો દિનેશ હોલ રાખો. આપણે દિનેશ હોલ રાખીએ. આપણે નવો કાર્યક્રમ દિનેશ હોલમાં કરીશું. જો તમે જોરદાર તાળી પાડો ને તો અમને મંચ ફોન કરાવી દેજો. નગર
પરફેક્ટ છે, જોરદાર તાળી પાડો. નગર શેઠ, ફક્ત બધાયથી નહીં ચાલે. આખા નગરમાં 10 દિવસનો ઉત્સવ કરાવો. આખી નગરીમાં અભયદાનની ઘોષણા કરાવો અને આખા પ્રસંગને ખૂબ ઠાઠથી ઉજવો. હું કહેવા માંગો છો શેઠજી? તમારે તો ભોજનની જ વ્યવસ્થા સંભાળવાની છે. હું ગોરી ગટા, હું ચાલતી ચટાક. હું એ ગોરી ને મારા ફૂલડાએ ગોરા. ભલે હોય નાના કે ભલે હોય મોટા, કોઈ મારા ફૂલડા વિના લઈ ના જાય કોરા. ફૂલ લઈ લો, 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 ફૂલ લઈ લો. મારા ધણી જય થાવ, વિજય થાવ. તું કેમ આટલી ખુશ છે? અરે મહારાજા, શું વાત કરું. મારા બગીચામાં રોજ ફૂલો આવતા હતા, પરંતુ થોડા થોડા. પણ આજે સવારે જ્યારે હું બગીચામાં ગઈ તો આખો બગીચો ફૂલોથી ભરભરાયમાન થઈ ગયો હતો. હું તો દેખીને ના જણાવી 6 ઋતુના ફૂલ એક જ સાથે આવ્યા હતા. આ સર્વ ચમત્કાર આપણા પુત્ર રત્નનો છે. લ્યો મહારાજા ફૂલ. ફૂલ લઈ લો, 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 ફૂલ લઈ લો. મંત્રીવર, જી મહારાજ. મારાને ખુશ કરો. જો કે મહારાજ. તમે અક્ષર ફૂલને વધાવો, મારા તોરણે વધાવો. જેમ કુમાર બાળ મારા જાય 5 કોડીના ફૂલોથી 5 કોડીના ફૂલો પ્રભુને ચડાવ્યા હતા અને 18 દેશના અધિપતિ બન્યા હતા, તેમજ મારા ભાગ્ય પણ ખુલી ગયા છે. હું પણ ધન્ય થઈ ગઈ છું. મને તો આજે એટલો આનંદ છે કે મારે એકે રૂપિયો નહીં લેવો. મારે મારા ભગવાનના પ્રતાપે ઘણો રૂપિયો આવશે. લ્યો પ્રજાજનો ફૂલ. ફૂલ લઈ લો, 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 ફૂલ લઈ લો. આરામ કરો. અરે ભાઈ, હું અહીંયા આરામ કરવા નથી આવી. હું તો ત્રણ લોકના નાટ એવા મારા ભત્રીજાને રમાડવા આવી છું. જોરદાર તાળીઓથી. ક્યાં છે મારો લાડ? અરે ભાભી, મારો ભત્રીજો ક્યાં
છે. હે રૂડા પરણ્યું વનડા શિવા માતા ગીત ગાય. પરણ્યું વનડા શિવા માતા ગીત આહાહાહા. શું મારા ભત્રીજાનું અદ્ભુત રૂપ છે. આહાહાહા. શું એના નાના નાના પગ છે. અરે મારા ભત્રીજાના ગુલાબી ગુલાબી હોઠ છે. અરે શું એના ગોરા ગોરા ગાલ છે. ભાઈ, તમારો પુત્ર તમારા વંશનો કુળ દીપક બનશે. તમારા કુળનો શણગાર બનશે. અરે ભાઈ, આ પુત્ર તો જગતનો તારણહાર બનશે. छोटी छोटी अंगिया छोटे छोटे बाल छोटी छोटी अंगिया छोटे छोटे बाल छोटो मारो शिवदेवी रोला छोटो सवारो शिवदेवी रोला. જો ભાઈ, હું મારા ભત્રીજા માટે પુષ્પ લાવી છું. સુડા, મેના, પોપટ, ગજરાજ, ડીંગલી, સોનાનો હાર, બાજુબંધ, વસ્ત્ર વગેરે મારા ભત્રીજા રમકડાનો અવાજ આપો કુણાલભાઈ હું ઓર્ગનમાં. આવી છું. ઈ અહીંયા આવીને ઉપર એક એક વસ્તુ બતાવો. અહીંયા ઊભા થાઓ. ઠીક છે. ઊભું થા. જે તૈયારી કરી છે એ બદલ જોરદાર અનુમોદના. ઇનામોની વણઝાર ચાલુ છે. પ્રિય વંદનાના નાના ઉમેશભાઈ તરફથી કલાકારોને 1000 રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવે છે. જોરદાર તાલીઓથી. હું તો મારા ભત્રીજાને રમાડીશ. હે રૂડા શિવાદેવી કાનંદા જગતા ઉજાલા રે. શિવાદેવી કાનંદા જગતા ઉજાલા રે. તેરે નામ સે તો સારા જગ જીતા રે. હે રૂડા પારણીએ રમે દેવદેવીઓને ગમે. રૂડા પારણીએ રમે દેવદેવીઓને ગમે. મોગા મેલો અરે ભાભી, હું એને રમાડવામાં એની રાશિ તો પૂછવાનું ભૂલી જ ગઈ ભાભી. એની રાશિ કન્યા છે જેમાં ન અને ય અક્ષર આવે છે. અરે ખૂબ સરસ રાશિ
બાજુમાં આવે. આ કદાચ સ્ક્રિપ્ટ લખવામાં કે પછી આર્યા બોલવામાં મિસ્ટેક છે કે શું, પણ ભાગ્યશાળી શાસ્ત્ર પ્રમાણે નેમિનાથ પરમાત્માની રાશિ કન્યા જ હતી અને એટલા માટે જ અહીંયા કન્યા બોલવામાં આવ્યું છે. પણ હવે નામકરણ વિધિ આ સમુદ્ર વિજય રાજા વગેરેની શિવાદેવી માતાની અને સાથે સાથે પ્રિયાજી આવ્યા છે એમની ઈચ્છા ભલે કન્યા રાશિ હોય પણ એમનું નામકરણ એક નિકનેમ કહેવાય ને એવી રીતે એમને એવી ઈચ્છા છે કે ન ને ય ઉપરથી નામ પાડવું છે. તો આપણે બધા જ પ્રજાજનો ખૂબ શાંતિપૂર્વક આ બધું જ નિહાળીશું શું નામ પાડવામાં આવે છે. ભલે રાશિ કન્યા હોય પરંતુ નામ કઈ રાશિ ઉપર કયા અક્ષર ઉપર પડે છે એ આપણે બધા જ જોઈશું. ચલો હું મારા ભત્રીજાનું નામ પાડું છું. ઓળી જોડી પીપળમાં, ઓળી જોડી પીપળમાં, ઓળી જોડી પીપળમાં, કોઈ બાએ પાડ્યું, કોઈ બાએ જોડી પીપળમાં ભૈવાએ પાડ્યું કુમારા. ઓલી જોડી પીપળમાં ભૈવાએ પાડ્યું કુમારા. ભાઈ, મારા ભત્રીજાનું નામ મેં નૈન કુમાર પાડ્યું છે. લહેરા દો લહેરા દો અમે બેન ભાણિયો મજામાં ને અમારે જો ભાણિયા માટે અમે રમકડા લાવ્યા છીએ, મોર, પોપટ, મેના, કોયલ, ઘૂઘરો, પછી ડ્રાય ફ્રૂટ લાવ્યા છીએ અને મીઠાઈ લાવ્યા છીએ અને બીજું બધું લાવ્યા છીએ.
હો મામા મમ્મી આવ્યા જે છાવ લઈને આવ્યા રે મામા મમ્મી આવ્યા જે છાવ લઈને આવ્યા ચાલો જોવા જઈએ રે આવ્યા જે ચાલો જોવા જઈએ રે મામા મમ્મી છાવ લાવે ચાલો જોવા જઈએ રે જગ્યા રે ચાલો જોવા જઈએ ભાણિયા, તું જુગ જુગ જીવે, સર્વ જગતનું કલ્યાણ કરજો અને દીર્ઘાયુ થજો. એ જ અમારી અભિલેષા. મંત્રીવર, ભાઈ ભાભીને માન ભેટ વિદાય આપો. જો આજ્ઞા મહારાજ. છડીદાર ભાઈ ભાભીને માન ભેટ વિદાય આપો. તારો સોનાનો રૂપાનો તારો સોનાનો રૂપાનો અમારી રાજુલ મોટી થઈ ગઈ છે. તેના લગ્ન કરાવવાના છે. માટે તેના માટે રાજકુંવર શોધવાનો છે. બ્રાહ્મણને બોલાવી આવો. જો આજ્ઞા મહારાજ. છડીદાર બ્રાહ્મણને રાજ દરબારમાં લઈ આવો. અમારા મહારાજજી અમારા મહારાજજી અમારા મહારાજજી અમારા મહારાજજી અમારા મહારાજજી અમારા મહારાજજી અમારા પધારો ગુરુદેવ, પધારો. પધારો. આસન ગ્રહણ કરો. અમારી રાજુલ મોટી થઈ ગઈ છે. તેના લગ્ન કરાવવાના છે. તેના માટે સારો રાજકુંવર શોધવાનો છે. અરે મહારાજ, શોધવાની શી જરૂર છે? દ્વારિકા નગરીના સમુદ્ર તીરે રાજાનો પુત્ર અરિષ્ટને આપણા રાજકુમારને યોગ્ય જ છે. અરે મહારાજ, શોધવાની શી જરૂર છે? દ્વારિકા નગરીના સમુદ્ર વિજય રાજાનો પુત્ર અરિષ્ટને આપણી રાજુલ માટે યોગ્ય જ છે. સંબંધ તો સારો છે. તમે દ્વારિકા જાઓ અને અરિષ્ટનેમી જોડે આપણી રાજુલના લગ્નની વાત મુકાવો. સાથે શ્રીફળ પણ લેતા જજો. જી આજ્ઞા મહારાજ. મંત્રીશ્વર, હો પ્રીતની શરૂઆત છે પરમાત્મા પ્રીતનો પરિણામ છે પરમાત્મા ઓ પ્રીતની શરૂઆત છે પરમાત્મા પ્રીતનો પરિણામ છે પરમાત્મા ઓ મંત્રીશ્વર, જી મહારાજ. બ્રાહ્મણને સન્માનભેર વિદાય આપો. જો આજ્ઞા મહારાજ. છડીદાર બ્રાહ્મણને સન્માનપૂર્વક વિદાય આપો. આ મંત્રી છે બંને પક્ષે મંત્રી છે ખરેખર પ્રોગ્રામ હવે નિહાળવાનો છે કે દેવજીની જાન રાજુલની વિદાય અને જ્યારે સંયમના પંથે જશે એ જોવાનું હવે આવશે. જોઈ મૂરત તમારી ભીની છે આંખ અમારી સાવ
જો એ આવું જ રહ્યું તો તે મારું રાજ્ય ચોક્કસ લઈ લેશે. એના કરતાં હું પહેલા એના લગ્ન જ કરાવી દઉં તો જેથી એનું બળ પણ ઓછું થઈ જાય અને મારું રાજ્ય પણ બચી જાય. અરે મોટાભાઈ, આપ શું વિચાર કરી રહ્યા છો? કાંઈ નહીં નાના ભાઈ, ચાલ આપણે આપણા ઘરની પરીક્ષા અખાડામાં જઈને કરીએ. અખાડામાં જવાની શી જરૂર છે? આપણે પરીક્ષા અહીંયા જ કરી લઈએ. આપણે એકબીજા હાથ લંબાવીએ, જે હાથ પહેલા પાડી દે એ પરીક્ષા પૂર્ણ કરશે. ઠીક છે નાના ભાઈ. હા મોટાભાઈ. હો આઠો નવરંગ પૂરા માને પધાર્યા રે મને ચોક્કસ જ લાગે છે કે મેં મારું રાજ્ય લઈ જ લેશે. કારણ કે તે કેટલું બળવાન છે. સાચું જ કહ્યું છે કે શ્રમજીવી લોકો મહેનત કરે અને ફળ બુદ્ધિવાળા લઈ જાય. સમુદ્રનું મંથન શંકરે કર્યું અને રત્નો બધા દેવતાઓ લઈ ગયા. ભોજન ચાવવાનું કામ દાંત કરે છે અને સ્વાદ જીભ લઈ જાય છે. તેવી જ રીતના આખા રાજ્યને વ્યવસ્થિત મેં કર્યું અને લઈ જશે આ નેમકુમાર? ના 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 ના, હું કદાપી નહીં થવા દઉં. તેના કરતાં પહેલા હું એના લગ્ન જ કરાવી દઉં તો જેથી મારું રાજ્ય પણ બચી જાય અને એનું બળ પણ ઓછું થઈ જાય. આ લગ્ન થાય પહેલા જેટલી ઉત્સાહ ઉપર છે ને એના કરતા વધારે ઉત્સાહ નીચે છે. નીચે જોરથી તાળી પાડી તો તમે એમના માટે જોરથી તાળી પાડી દો. આપણા વડીલો શ્રેષ્ઠીઓ બધા નીચે બેઠા છે, ત્યાં નીચે પણ ઊભા રહેવાની જગ્યા નથી. નીચે જાનૈયાઓ પણ રાહ જુએ છે, બેન્ડ બાજા વાળા પણ રાહ જુએ છે. એમના માટે પણ જોરદાર તાળી પાડી દો. એ ભાઈ બેન્ડ વાળા ઉભો રહો અત્યારે અહીંયા. અડધા અહીંયા છે, અડધા ત્યાં છે. અને આજે સાગરબી ભક્તિ અને ઇનામો થોડો મોડા શરૂ કરવા પડશે. હો એટલે જરા કાઇન્ડલી બેર વિથ અસ. લકી ડ્રો પણ જે લકી હશે એમને જ મળશે, જે બાકી જશે ને નહીં મળે. ખબર જ નથી. જયેશ એમણે કીધા ને લકી ડ્રો લઈને જો પધારો ગુરુદેવ, પધારો. આપનું આસન ગ્રહણ કરો. આપ ક્યાંથી આવ્યા છો? હું જુનાગઢથી ઉગ્રસેન રાજાના ત્યાંથી આવ્યો છું. તેમની રાજકુમારી રાજનની સગાઈ આપના કુંવર નેમજીની સાથે કરવા માટે નેમકુમારનો હાથ માંગવા આવ્યો છું. આપ તેનો સ્વીકાર કરો. ઠીક છે ગુરુદેવ, તમે 4 દિવસ રોકાઈ જાઓ. અમે તમને જવાબ પછી આપીશું. જી આજ્ઞા મહારાજ. મંત્રીશ્વર, ગુરુદેવને રોકાવાની વ્યવસ્થા કરો. જો આગે મહારાજ. છડીદાર. આરામ અતિથિ ગૃહમાં વિરાજમાન કરો. હો મહારાજજી કામ કરવાનું છે. બોલો સ્વામિનાથ. તમારે તમારા લાડકા દિયર નેમને લગ્ન માટે મનાવવાના છે. જેવી આપની આજ્ઞા સ્વામિનાથ.
કોની સગાઈ? શાનો શ્રીફળ? હું આ શ્રીફળનો સ્વીકાર નહીં કરું. મારી રાજુ મારી બહેન રાજુ ખૂબ જ સુંદર છે, ખૂબ જ નમણી છે. તમારી બંનેની જોડી ખૂબ જ સારી લાગશે. તમને આવી સારી કન્યા નહીં મળે દિયરજી, તેથી આ શ્રીફળનો સ્વીકાર કરો. હું આ શ્રીફળનો સ્વીકાર નહીં કરું. હું તો સંયમના માર્ગે જવા માંગુ છું. જીવન તો 2 દિવસનો ખેલ છે. કાયલનો શું ભરોસો? હું તો સંયમ નહીં, સંયમ. દિયરજી, સંયમને ભૂલી જાઓ અને રમણીની સાથે સંસારની ખુશી મનાવો અને આપણા ખુશીને આગળ વધારો. ભાભીજી, હું તો સંયમ નંદી સાથે લગ્ન કરીશ. હું મારા જીવનનો ઉદ્ધાર કરીશ, સાથે સાથે આખા જગતનો ઉદ્ધાર કરીશ. તમને ખબર છે, દીપકમાં જેટલું તેલ છે એટલું દીપક ભળે છે. એવી રીતે જ મારા શરીરમાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી મારું શરીર ચાલશે. પછી શું? હું તો મૃત્યુમાં વળી જવાનું. ભાભીજી, હું સંયમ લઈશ, સંયમ. દિયરજી, તમે લગ્ન નહીં કરો તો ઘરની વ્યવસ્થિત કોણ રાખશે? તમારા માટે જમવાનું કોણ બનાવશે? સવારે પાણી કોણ ભરશે? મનની વાતો કોને કરશો? ત્યારે તમને અફસોસ થશે કે મેં લગ્ન કર્યા હોત તો ઘણું સારું થાત. તમારા સુખ દુઃખની વાતો તમે કોને કરશો? દિયરજી, આદિના તીર્થંકરે પણ લગ્ન તો કર્યા જ હતા ને. વિજય શું રાજ્ય સુખ પણ ભોગવ્યું જ હતું ને. તમે કોઈ નવા મોક્ષગામી નથી દિયરજી. માટે લગ્નની હા પાડો અને તમારા ભાઈની ઈચ્છા પૂર્ણ કરો. સાંભળો દિયરજી, આ સંસારમાં સ્ત્રી વિના પુરુષની કોઈ શોભા નથી અને વળે એટલા પુરુષનો કોઈ વિશ્વાસ પણ કરતું નથી. માટે દિયરજી, સંયમ સંસાર માટે માની જાઓ, લગ્ન માટે માની જાઓ. સ્નાન વગેરે સર્વગુણમાં વિચક્ષણ, પ્રીતિરસમાં સુંદર, વિશ્વાસપાત્ર, દુઃખમાં સહાય કરનાર મારી પત્ની સિવાય બીજું કોણ હશે? માટે દિયાજી, તમે લગ્ન કરી લો. દિયાજી, તમે લગ્ન કરી લો. દિયાજી, પત્ની વિના સંસારમાં કશું જ નથી. તમે સારા ઉત્સવ કરવા, વિવાહ કરાવવા, સંગ કાઢવા એ પત્ની વિના શક્ય નથી દિયાજી. માટે લગ્નની હા પાડો દિયાજી, લગ્નની હા પાડી દો. મારા નાના ભાઈ રાજુ, મારી સાળી પણ છે અને તે ઘણી સારી છે. તું તારા ભગવાનનો સ્વામી છે. તું રાજુનો, તું તારા દિલમાં રાજુને રાખ. મારી વાત માની જાય ને. મોટા ભાઈ, હું તો સંયમના પંથે જવા માંગુ છું. ભોગો તો હું ભૌતિક ભોગવી રહ્યો છું અને આ ભાવમાં મારે મારા જીવનનો ઉદ્ધાર કરવો છે. મને મારા જીવનનો ઉદ્ધાર કરવો છે મોટા ભાઈ. હું સંયમ લઈશ, સંયમ. દિયાજી, મારી બેન રાજુ તમારા બહુ મોટી પ્રીતને નિભાવશે. તમે લગ્નની હા પાડી દો દિયાજી, લગ્નની હા પાડી દો. સાંભળો દિયાજી, અજ્ઞાની એવા પત્નીઓ પણ સવારે જ્યાં ત્યાં કરીને સાંજે પોતાના માળામાં પોતાની પત્ની પાસે જ જાય છે. શું તમારામાં એ અજ્ઞાની પત્નીઓ જેટલી પણ સમજ નથી? સ્ત્રી વિના ઘરમાં આવેલા મહેમાનો, સાધુ સંતોની સેવા ભક્તિ કોણ કરશે? અને એટલો પુરુષ પણ નથી રહી શકતો. માટે દિયાજી, તમે લગ્ન કરી લો. અને દિયાજી, તમે લગ્નની હા પાડી દો. હા પાડી દો દિયાજી. બધાય હો, બધાય હો. સુગંધ
મહારાજ મને કેમ યાદ કર્યો? રાજોના એમના લગ્ન મુહૂર્ત જુઓ. જી આજ્ઞા મહારાજ. ઉત્તમ, અતિ ઉત્તમ. શ્રાવણ વદ છઠના દિવસે ઉત્તમ મુહૂર્ત આવે. શ્રેષ્ઠ દિવસ છે. આના જેવું બીજું મુહૂર્ત નથી. માટે મહારાજ લગ્નની તૈયારી કરો. 4 જ દિવસ રહ્યા છે. હા મહારાજ, એ શ્રેષ્ઠ દિવસ છે. બહુ ઉત્તમ સ્થાને છે. માટે મહારાજ આપ સર્વે લગ્નની તૈયારી કરો. જી મહારાજ ભગવાન ભગવાન જી આજ્ઞા મહારાજ. મહારાજ, ઘણી મહેનતથી નેમકુમારને લગ્ન માટે મેં તૈયાર કર્યા છે. મેં જલ્દીમાં જલ્દી લગ્નનું મુહૂર્ત જોવડાવ્યું છે. અને મહારાજ, મુહૂર્ત શ્રાવણ વદ છઠના દિવસે ઉત્તમ મુહૂર્ત આવે છે. શ્રેષ્ઠ. અને મહારાજ લગ્નની તૈયારી કરો. અને મહારાજ આ તેમના તરફથી આપ્યું છે.
દીધા છે. આપ જરાય ચિંતા ના કરશો, કોઈ ખામી નહીં રહે. અને આપણી કુંવરવાના લગ્ન આપણે ધૂમધામથી કરશું અને સમગ્ર પ્રજા તેમની સખીઓ સાથે બેઠી છે અને બે સખીઓ સાથે શું વાર્તાલાપ કરે છે તે આવો આપણે સાંભળીએ. Oh baby.
આ બાજુ રાજુ સખીઓ સાથે વાતો કરી રહી છે. સુંદર દુલ્હન બની ગઈ છે. સખીઓએ સુંદર તૈયાર કરી છે. જાનની રાહ જોઈ રહી છે. હવે જુઓ આગળ. રાજુ દેવતુકી ભોરું પાડો લાગે મને કામડે ગાડો શિવમાં કાનો રાડો રે મને દીદી વાળો રે સાવરી યારો રે મને દીદી વાળો રે આગળી ધારી જો હું આગળી ધારી બોલા ગાને કાવડી મારી રે દીદી વાળો રે
નીચે જાન જોરદાર રીતે આ ઉત્સાહથી આવી રહી છે. નીચે જોરદાર ઉત્સાહ છે. નીચે બેઠેલામાં પણ જોરદાર ઉત્સાહ છે અને તમારો ઉત્સાહ તો કોઈ શબ્દો જ નથી. એના માટે જોરદાર તાળી પાડી. ભાઈ આપણે જાત તો જોઈ હશે પણ માણસો આ પહેલી વાર એવું બન્યું છે કે સાક્ષાત નેમિનાથ ભગવાન જાન લઈને આવી રહ્યા છે એટલે દરેક જણ ઊભા થઈને પોતાના સ્થાન પર દાદાની જાન આવે છે આવે એટલે જ્યારે પણ જાન આવે ત્યારે દરેક જણ પોતાના સ્થાને ઊભા થઈને જોરદાર તાળીનું સ્વાગત કરીશું. સાધ્વીજી મને બે બધી પ્રેરણા છે કે આ નિમિત્તે જીવ દયાની કામગીરી કરવી. તો જેની ઈચ્છા હોય ઓફિસમાં લખાવી દેવા. ભલે મારા નેમ કાઢા પણ એ તો કામણ ગાળા છે. આપણા વાળ પણ ગાળા હોય છે, આંખોની ચીચી પણ ગાળી હોય છે, કસ્તુરી પણ ગાળી હોય છે અને આકાશના ગણગોળ વાદળ પણ ગાળા હોય છે. પણ ભલે મારા નેમ ગાળા પણ એ તો કામણ ગાળા છે. તો કામણ ગાળા છે. હવે તો અને એ તો તમે સખ્યો તમે એમના ગુણો રૂપ જોયું, એમના ગુણો ના જોયા. સર્વ ગુણોથી સુશોભિત મારા પ્રિયતમ છે. એને ક્યારે મળશે અને પછી ક્યારે મળશે અને પછી ક્યારે મળશે પછી ક્યારે મળશે અને યાદ મળશે અને ક્યારે મળશે ક્યારે મળશે. એવું લાગી રહ્યું છે મને. કંઈક થવાનું હોય એવું લાગી રહ્યું છે. રાજુલ, તું તેની ચિંતા કરે છે. મને બહુ ચિંતા થાય છે. કંઈક થવાનું છે. મારી જમણી આંખ પણ ફરકી રહી છે. આ હસના સમય તું તેની ચિંતા કરે છે. મને બહુ ચિંતા થાય છે. સજી બહુ ચિંતા થાય છે. તું કેમ મોર ઉભી છે? તું તો કઈ બોલ. મારા સ્વામીની મોત, તું મારા હૃદયની વાત એમને કે. પણ એ નહીં, તમે તો કઈ બોલો સખી, તમે તો કઈ બોલો. કઈ થવાનું છે સખી. સખી, તમે મને બહાર જઈને દેખો. જાઓ કે કઈ શું થઈ રહ્યું છે દેખો. આ બાજુ નેમ તોરણ પાસે આવે છે, જ્યાં પાંદડું તોડવા જાય છે. ત્યાં જ પશુઓ પોકાર કરે છે. આ પોકાર દેવજી સાંભળે છે અને સાધ્વીને શું કહે છે એ સાંભળે. સારથી
આ પશુઓ સામાન્ય પુકાર કરે છે. તો તમે જલ્દી જાઓ અને તપાસ કરીને આવો. આટલા હર્ષ અને ઉમંગના વાતાવરણમાં આ પશુઓનો પુકાર શા માટે કરે છે? તેમનો પુકાર સાંભળી મારું હૃદય પીગળી ગયું છે. તું જા, જલ્દી જા. હા ભાઈ, રાત્રે આજે મારા લગ્ન છે અને સવારે જ પશુઓનું મૃત્યુ થઈને આ પશુઓનું ભોજન બનાવવામાં આવશે ને જનેઓને જમાડવામાં આવશે. આવી રીતે અમારા રાજકુમારને સહન નહીં કરે તો જાઓ તમારા રાજકુમારને જઈને કહો. આ તો રાજકુળની પરંપરા છે, રિવાજ છે. શું આવો રિવાજ પશુઓને મારીને ભોજન જમાડવાનો? હા ભાઈ, જો અમે આવું ના કરીએ તો મારા રાજાની ઇજ્જત જાય. એ વાત તો સાચો જ પડે ને ભાઈ. સારથી શું સમાચાર છે? ત્યાં વાડાના રખેવાળે કહ્યું છે કે રાત્રે આમાં લગ્ન થશે અને સવારે પશુને મારીને જાનૈયા માટે ભોજન બનાવવામાં આવશે. અરે સારથી, મારા લગ્ન નિમિત્તે હજારો પશુઓની હત્યા થશે? હત્યા એ હિંસા. અને જીવ નાનો હોય કે મોટો હોય, એક હોય કે હજાર હોય, હત્યા એ હિંસા જ કહેવાય. અને હિંસા કરવાથી પાપ વધે છે. અને એનો હું નિમિત્ત બનું? નિમિત્ત બનવું હોય તો અહિંસાનો બનાય. એટલે જ કહું છું સારથી, જાણતા અજાણતા થનારી હિંસાનું સ્થાન એટલે સંસાર. અને અહિંસાથી મોક્ષનું સ્થાન એટલે સંયમ. એ સારથી, આ હજારો પશુઓની હત્યા હું ક્યારે નહીં થવા દઉં. સારથી, રથ પાછો વાળો અને વાડામાં પૂરેલા પશુઓનો દરવાજો ખોલી દો. સારથી, ખોલી દો. જી મહારાજ. દેવકુમારની વાત સાંભળી સારથી રથ પાછો વળ્યો. અને આ વાત રાજુએ સાંભળી. અમારા રાજકુમારે કહ્યું છે કે એમના લગ્ન નિમિત્તે આટલા બધા પશુઓની હિંસા નહીં થવા દે. તમે આ દરવાજો ખોલો અને પશુઓને મુક્ત કરો. કરીશ તો મારા રાજા મને નોકરીથી નીકાળી દેશે, કાઢી મૂકશે. તમારા રાજા તમને કૈયા જ નહીં કરે. તમે આ પશુઓને મુક્ત કરો. હા, હું કરું છું પશુઓને મુક્ત. એમને પણ તો જીવન હોય છે ને. જો પશુ છેલ્લો કિલ્લો છે એટલે ખુશ રહે છે. સખી આ શું? લીમ તો જાન લઈને પાછા વળી રહ્યા છે. સાચી જ, આ તો જાન પાછી જઈ રહી છે. ચાલ આપણે રાજુને સમાચાર આપીએ. રાજુ! શું થયું? કેમ બોલતી નથી? કેમ આટલી ઢોળાઈ છે? શું થયું? જાન પાછી લઈને જઈ રહ્યો છે. રાજુ! ના!
મત જાઓ આવો અનર્થ ના કરશો. તમે રોકાઈ જાઓ મારા નાથ. રોકાઈ જાઓ. આ રિયલ એક્ટિંગ નથી, રિયલ છે. જો હૃદયને સ્પર્શી ગઈ હોય ને તો જોરદાર તાળીઓ પાડવી જોઈએ. હે સમુદ્રની જયના કુલદીપક, તમે જાન લઈને કેમ આવ્યા? તમારે પાછું જ પડવું હતું તો તમે જાન લઈને કેમ આવ્યા? નાથ, તમે આવું ના કરો. તમે પાછા ફરો મારા નાથ. તમે પાછા ફરો. મને લઈ જાઓ ને મારા નાથ. લઈ જાઓ. રોકાઈ જાઓ મારા નાથ. मत जाओ लीला राजन पुकारे मत जाओ लीला राजन पुकारे मैं जगत का साथ हो जगत का साथ राजन पुकारे मत जाओ लीला राजन पुकारे મારા નાથ, વાલેશ્વર, આપણા આઠ આઠ ભાવની પ્રીતિને તમે કેમ અધૂરી મૂકીને જઈ રહ્યા છો મારા નાથ? કેમ અધૂરી મૂકીને જઈ રહ્યા છો? એ દયાનિધિ, આપણે આ કરુણ પુકાર, પશુઓનો કરુણ પુકાર સંભળાયો, પણ મારો પુકાર ના સંભળાયો. અદ્ભુત, અદ્વિતીય, અવર્ણનીય, અવિસ્મરણીય, જોરદાર તાળીઓથી અભિવાદન. મારો પુકાર કોણ સાંભળશે મારા નાથ? કોણ સાંભળશે? રોકાઈ જાઓ ને નાથ મારા, રોકાઈ જાઓ. હે નાથ, તમારા નામની મુખેલી આ મહેંદી એ પણ તમે ના દેખી. તમારા નામના બાંધેલા ઓખણ દોરા એ પણ તમે ના દેખ્યા. તમારા નામનો ચૂડલો પહેર્યો છે મારા નાથ, એ પણ આપણે ના દેખ્યા. એ પણ આપણે ના દેખ્યા. તમારા નામના સોળે શણગાર રચ્યા છે મારા નાથ, એ પણ આપણે ના દેખ્યા. મહેલી બાંધેલા લીલા તોરણ પણ આપણે ના દેખ્યા મારા નાથ. પાછા ફરો મારા નાથ, પાછા ફરો. પડ્યા વિના જાઓ સ્વામી રાજ પિયુષી પાછા વળો. પડ્યા વિના જાઓ સ્વામી રાજ પિયુષી પાછા વળો. સાઈ ચાલ્યા તમે રોકાઈ જાઓ નાથ, તમે રોકાઈ જાઓ. આ નવરંગપુરાના રત્નો માટે, રત્નકુક્ષી માટે આપણે જોરદાર અભિવાદન કરવું જ પડે. ઊભા થઈને તાળીઓ પાડીને ઊભા થઈને. ઊભા થઈને અભિવાદન કરીએ. Oh
કેમ જાઓ છો મારા નાથ? આપને શરમ પણ નથી આવતી અમલાને છોડીને જતા મારા નાથ? તમે રોકાઈ જાઓ ને નાથ, રોકાઈ જાઓ. ના જાઓ મારા નાથ, રોકાઈ જાઓ. એ મારા માતા પિતા, તમે તો મારા દેશને રોકો, તમે તો મારા દેશને રોકો. હે મારી પ્રિય સખી, તમે તો મારા નેમને રોકો, મારી પ્રિય સખીઓ. તમે તો મારા નેમને રોકો. હે પ્રજાજનો, હે પ્રજાજનો, આવો અનર્થ ના થવા દો. હે પ્રજાજનો, તમે તો મારા નેમને રોકો, તમે તો મારા સ્વામીને રોકો. માથું જ આવે તમે તો મારા સ્વામીને રોકો. રોઈ તો રોકો મારા નાથને. રોઈ તો રોકો. સમુદ્ર પ્રદક્ષિણા રૂપે હું આપનું મંગળસૂત્ર પહેરીશ, કરે મેં
બંધે રૂપે આખું સિંદૂર ચડાવીશ આજ્ઞા રૂપે. આપે જે સત્ય, અહિંસા અને સંયમનો માર્ગે નીકળી પડ્યા છો, હું પણ એ માર્ગે જઈશ. હું પણ સંયમ લઈશ. હું પણ મોક્ષી જઈશ નાથ. હું પણ નક્ષી જઈશ. કે આજ સંયમ તુફાને તરબેરી જો આજ સંયમ તુફાને તરબેરી જો તુજને મરી જાશે ઉજો મરી જાશે એક મિનિટ દર્શનભાઈ, સંયમ પછી જો નેમજી અને રાજુ જતા હોય તો ખાલી હાથે ના બેસી રહો, દરેકના હાથ ઊંચા. રાજુને મરી જાશે ઉજો રાજુને મરી જાશે અમે એમ કહીશું રાજુલને તમારે કહેવાનું એ પડી હશે. રાજુને મરી જાશે ઉજો રાજુને મરી જાશે ઓ કિનારે સુગંધની આવી કરે. માં, મને ક્ષમા કરો. હું આપની આજ્ઞાનું પાલન નહીં કરી શકું. બેટા, તું દીક્ષા લેવાની છે અને આટલી નાની ઉંમરમાં તું દીક્ષા લેવાની છે. આ સંયમનો માર્ગ બહુ જ કઠિન છે બેટા, અને કાંટાથી ભરેલો છે. તારી આ શું કોમળ કાયા એ કાંટા ઉપર નહીં ચાલી શકે બેટા, નહીં ચાલી શકે. મને દીક્ષા નહીં આપી બેટા, નહીં આપી. તું પાછી વળ બેટા, પાછી વળ. ખરેખર આ જો એવી પ્રીત લાગી છે. આપને ખ્યાલ ના હોય ને તો કહું કે નેમિનાથના રાજોની 8 ભવની પિતળી હતી. 8 ભવ સુધી સાથેના અને છેલ્લે 9મા ભવમાં વૈરાગ્ય મળ્યું. એટલે જોરદાર એકવાર દરેક નાટ્ય ચાલ્યું. એ દેવતારે પ્રેમમાં સારે બાને ભૂલી જાઓ, લાગોએ અમને તાર ફેરો. મારા માટે શ્રેષ્ઠ છે. એ જ મારા માટે મુક્તિ આપનારો બનશે. એ જ મને મુક્તિ આપનારો બનશે. માં, મને આજ્ઞા આપો. માં, મને આજ્ઞા આપો. અરે બેટી, તું આ શું કરી રહી છે?
નહીં. આર્ય નારી જેને એકવાર મનથી પતિ માને છે એની સાથે જ જવા માંગે છે. અન્ય પુરુષનું પણ મનથી ના વિચારી શકે. હું એમની સાથે જ જઈશ. એ જ મારા માટે મુક્તિનો માર્ગ બનશે. એ જ મને મુક્તિ અપાવનાર છે. પિતાજી, મને આજ્ઞા આપો. મેં તને મખમલના ગાલીચા પર સોડાવી છે. એ કાંટાળો માર્ગ પર તું કેવી રીતે ચાલીશ? શરદી આવશે, ગરમી આવશે, બધું આવશે તો એ કેવી રીતે સહન કરીશ બેટા? અને તું સંતાનો કેવી રીતે કરીશ? વિહાર કેવી રીતે કરીશ? તું ના જા બેટા, ના જા. માં, મારી વાત સાંભળો. માં, હું બધું જ સહન કરી લઈશ. માં, બધું જ સહન કરી લઈશ. આપ મને આજ્ઞા આપો. માં, આપ મને આજ્ઞા આપો. જા બેટી, તારા ભાગ્યમાં એ જ લખ્યું છે તો અમે તને આજ્ઞા આપીએ છીએ. જા. માતા પિતા, આપ મને ખુશીથી આજ્ઞા આપો કે હું સંયમના માર્ગે નિષ્કલંક બનાવી શકું. એ પંચને નિષ્કલંક બનાવી શકું. આપ મને આજ્ઞા આપો. બેટા સાંભળ, આ મખમલના ગાલીચા પર સુવાડીને મેં તને મોટી કરી છે. કોઈ દિવસ જમીન ઉપર પગ પણ નથી મૂકવા દીધો બેટા. તું ના જઈશ તો તારા વગર નહીં રહી શકું બેટા. તું ના જઈશ નહીં રહી શકું બેટા. બેટી ના ગુસ્સા વગર સંતાને અંધારું જેવું નહીં રહી શકું. બેટા તું ના જઈશ. આપનારો બનશે. માં, એ પંચ મને મુક્તિ આપનારો બનશે. માતા પિતા, આપ મને આજ્ઞા આપો. હું મારી મુક્તિના માર્ગે ચાલી શકું અને એ પંચને નિષ્કલંક અને નિસ્મય બનાવી શકું. જા બેટી, તારી એવી ઈચ્છા છે તો અમે તને આજ્ઞા આપીએ છીએ બેટી. જા બેટા, જા. તારા જેવી પુત્રીને અમે જન્મ આપીને અવતાર ધન્ય બની ગયો છે બેટા, ધન્ય બની ગયો છે. જા. અમે પણ તારા માર્ગે આવવાની કોશિશ કરીશું અને તું જા ને અમને બધાને પણ એ માર્ગે લઈ જજે બેટા. તારો સંયમ નિષ્કલંક બને એવી અમે તને આશીર્વાદ આપીએ છીએ બેટા. તું જા બેટા, સુખેથી જા બેટા, જા. તાળીથી ખડખડાટ વગાડજો. તાળીથી બનાવજો. માદરથી વાળો રે ઊંચો ગઢવી સંસાર
Oh